નાલસા, નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષકારો વચ્ચે સમાધાન દ્વારા કેસોનો ઝડપી નિકાલ લાવવાનો હતો, જેનાથી અદાલતો પરનો બોજ પણ ઓછો થઈ શકે. આયોજનમાં જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયમૂર્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક અદાલતમાં જિલ્લા અને સત્ર ન્યાયાધીશ તથા ચેરમેન શ્રી જે.એન. વ્યાસ, મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સિનિયર સિવિલ જજ શ્રી પી.એસ. સૂચક તેમજ વકીલો શ્રી અલ્કેશ પરમાર, શ્રી એસ.એચ. સરૈયા, શ્રી ડી.એસ. કાપડિયા અને શ્રી જે.કે. ચૌહાણ સહિતનાઓએ સમાધાનની પ્રક્રિયામાં સક્રિય ભાગ લીધો હતો. આ પ્રયાસોથી ઘણા કેસોનો નિકાલ થઈ શક્યો હતો, જેમાં પક્ષકારોની પરસ્પર સંમતિથી કેસોનો સુખદ અંત આવ્યો હતો. આ રાષ્ટ્રીય લોક અદાલતને કારણે કાનૂની પ્રક્રિયામાં ઝડપ આવી છે અને પક્ષકારોને સમય, શક્તિ અને નાણાંનો બચાવ થયો છે. આવી લોક અદાલતો સામાન્ય નાગરિકો માટે ન્યાય મેળવવાનું એક સરળ અને સસ્તું માધ્યમ પૂરું પાડે છે, જેના પરિણામે સમાજમાં ન્યાય પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ થાય છે. દાહોદ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આવા આયોજનો ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે.